એમ નહીં, તમે 5 ભાઈઓ ને 5 ભાંડેડા ને, 5 ભાઈઓ ને 5 બહેનો, 4 બહેનો. તો સૌથી મોટું પહેલો નંબરનું બાળક કોણ? વાસાવર રતિ બાપુજી. પછી ભોગીભાઈ. એમ નહીં, ભોગીભાઈનો નંબર તો આવતો જ હશે, પછી બેનનો નંબર આવે કે ભાઈનો જ નંબર આવે? પછી શારદાબેન. કમબેન પછી શારદાબેન. રતિ બાપુજી, પછી કમબેન, પછી શારદાબેન, પછી તારાબેન, પછી ભોગી બાપુજી આવતા હશે. પછી ભોગી બાપુજી આવતા હશે. ચોથા નંબરનું ભોગી બાપુજી આવે ને. 5મા નંબર રમણી બાપુજી. 5 પ્રભાબેન. પછી હા, 6થા નંબરનું બટુક બાપુજી. પછી 7મા નંબરનું રમણીભાઈ. બટુક બાપુજી મોટા ને. 5 ભાઈ 4 બહેનો હતી. તો સમજી ગયો, 5 ભાઈઓ ને 4 બહેનો. પણ આમ નંબર વાઇઝ કેવી રીતે આવે? સૌથી મોટા વાસાવર. હા. પછી ભોગીભાઈ. પછી કમબેન. પછી તારાબેન. પછી રમણીભાઈ. પછી હું. ભૂલી ગયા.